Hello, very good morning, students. Welcome once again to the chemistry lecture. આજે આપણે આ ચેપ્ટરની થિયરીમાં દ્રાવણોની સાંદ્રતા ભણીએ છીએ અને દ્રાવણોની સાંદ્રતામાં છેલ્લે થોડુંક વધ્યું છે, રાઈટ? તો એ ટોપિક આપણે આજે પૂરો કરવાનો છે અને એ ટોપિક પૂરો થશે એટલે ઓલમોસ્ટ આ ચેપ્ટરની બધી જ થિયરીઓ પણ કમ્પ્લીટ થઈ જશે, રાઈટ? તો આજે આપણે એકચ્યુઅલી પહેલા ભણીએ પર્સન્ટેજ W/W એટલે કે દળથી ટકા એવો શબ્દ ક્યાંક યુઝ કર્યો હશે, રાઈટ? તો દળથી ટકા એટલે શું એ આપણે બેઝિકલી જોઈએ એટલે કે આઈ ડોન્ટ નો કેટલામો નંબર પહોંચ્યા છે, રાઈટ? એટલે હું ડાયરેક્ટ કરું છું તો પર્સન્ટેજ W/W. પર્સન્ટેજ W/W નો મતલબ શું થાય તો કે એને કહેવાય દળથી ટકા. શું કહેવાય એને ગુજરાતીમાં તો કે દળથી ટકા તરીકે ઓળખી શકાય છે. અચ્છા, સેમ આવું જ બીજું છે પર્સન્ટેજ weight/વોલ્યુમ. પર્સન્ટેજ weight/વોલ્યુમ એટલે એને કહેવાય દળ કદથી ટકા. એને શું કહેવાય તો કે દળ કદથી ટકા. અને ત્રીજું એવું ભણવાનું છે આપણે પર્સન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ. પર્સન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ એટલે એને સિમ્પલી બોલાય કદથી ટકા. જો ત્રણેય વસ્તુ એક સાથે જ સમજાવીશ, રાઈટ? તો દળથી ટકા, દળ કદથી ટકા અને કદથી ટકા આવી વાત ચાલે છે. હવે એમાં સૌથી પહેલા દળથી ટકા, તો એના માટેનું સૂત્ર લખું કે પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100, રાઈટ? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100. હવે જો એક બેઝિક વસ્તુ શીખડાવું. આ જે પર્સન્ટેજમાં લખ્યું હોય ને, ઉપર જે હોય ને એ દ્રાવ્ય દર્શાવશે અને નીચે જે છે ને એ દ્રાવણ દર્શાવશે. ઉપર જે છે એ દ્રાવ્ય દર્શાવશે, નીચે જે છે એ દ્રાવણ દર્શાવશે. એટલે બેઝિકલી કહેવા જઈએ તો ઉપર દ્રાવ્યનું શું લેવાનું છે તો કે વેઇટ. વેઇટ એટલે વજન. વજન ગ્રામમાં લેવાનું થશે. એટલે ઉપર શું છે તો કે W એટલે કે દ્રાવ્યનું વજન લીધું, રાઈટ? નીચે શું છે તો કે W તો દ્રાવણનું વજન લીધું ગુણ્યા 100, ટકાવારી કાઢવી છે એટલે, રાઈટ? હવે આવી જ રીતે પર્સન્ટેજ weight/વોલ્યુમની જો વાત કરીએ તો પર્સન્ટેજ weight/વોલ્યુમની ફોર્મ્યુલા શું થશે, એમનું સૂત્ર શું થાય તો કે ચલો એ તમારે મને કહેવાનું છે હવે કે કઈ રીતે થશે, આપણે સાથે વિચારીએ. ફાઇન, ઓકે. તો સૌથી પહેલા ઉપર શું આવશે તો કે W. W એટલે દળ, પણ ઉપર હશે અંશમાં શું છે તો કે દ્રાવ્ય છે, મતલબ દ્રાવ્યનું શું લેવાનું છે તો કે દળ. ઓકે, વેરી ગુડ. તો શું આવશે અહીંયા તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદ. છેદ શેનો છે તો કે છેદ એટલે દ્રાવણ છે, પણ અહીંયા દ્રાવણ માટે શું લેવાનું છે તો કે V. V એટલે વોલ્યુમ અને વોલ્યુમ એટલે કદ. એનો મતલબ કે છેદમાં આવશે દ્રાવણનું કદ અને અહીંયા કદ શેમાં લેવાનું છે તો કે ml માં લેવાનું છે. શેમાં લેવાનું છે? મિલીલીટરમાં, રાઈટ? અને એને ગુણ્યા 100. ફરી એકવાર કહું, અંશ છે એ દ્રાવ્ય છે અને છેદ છે એ દ્રાવણ છે. અહીંયા દ્રાવ્યનું વેઇટ હતું, દ્રાવણનું વેઇટ હતું એટલે બેયનું વજન લીધું. અહીંયા દ્રાવ્યનું વેઇટ હતું, દ્રાવણનું વોલ્યુમ હતું એટલે એકનું વજન લીધું ને એકનું કદ લીધું. કદ ml માં આવશે, વજન ગ્રામમાં આવશે. ચલો તો છેલ્લી ફોર્મ્યુલા તમને બનાવવાનું કોક કે તો આવડે કે ના આવડે? એટલે કે પર્સન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પર્સન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ તો કે પર્સન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ એટલે ઉપર શું? દ્રાવ્ય. યસ, વેરી ગુડ. દ્રાવ્યનું શું લેશું ભાઈ તો કે ઉપર વોલ્યુમ છે, વોલ્યુમ એટલે કદ. એનો મતલબ દ્રાવ્યનું કદ શેમાં લેશું તો કે ml માં, એટલે કે દ્રાવ્યનું કદ ml માં છેદમાં શું છે તો કે દ્રાવણ. દ્રાવણનું શું લેવાનું છે તો કે ત્યાંય વોલ્યુમ છે. વોલ્યુમ છે મતલબ દ્રાવણનું કદ એ શેમાં તો કે ml માં, એને ગુણ્યા તો કે 100, રાઈટ? એક ફોર્મ્યુલા આવડે એટલે ત્રણેય આવડે. ખાલી યાદ રાખવાનું છે અંશ છે એ દ્રાવ્ય છે, છેદ છે એ દ્રાવણ છે. જો W લખ્યું હોય તો વજન લેવાના, W લખ્યું હોય ત્યાં વજન લેવાનું, V લખ્યું હોય ત્યાં કદ લેવાનું. અહીંયા V લખ્યું હતું તો કદ લીધું, નીચે V લખ્યું હતું નીચે કદ લીધું. ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. W હોય તો વજન ગ્રામમાં, V હોય તો કદ ml માં, રાઈટ? તો આ એક સાથે ત્રણે ત્રણ અહીંયા સાંદ્રતાના એકમો પૂરા થઈ ગયા. ઓકે, બીજું કે અહીંયા ઘણી વખત દાખલો ગણવા માટે તમને એવું કીધું હોય કે દળથી 10%
કેલ્સીની જરૂર પડશે છોકરાઓ, કાઢી રાખજો જરાક, રાઈટ. દળથી 10% NaOH ના દ્રાવણની મોલાલિટી ગણો, આવું કીધું હોય. ઓકે, દળથી 10% NaOH ના દ્રાવણની મોલાલિટી ગણો, આવું કીધું હોય, રાઈટ. તો મોલાલિટી ગણવા માટેનું ફોર્મ્યુલા શું છે? તો કે ઈ તો સર અમને આવડે છે, બોલો જોઈને. તો કે મોલાલિટીનું સૂત્ર શું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, ઓકે, છેદમાં તો કે અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં, રાઈટ. તો આ થઈ ગયું સૂત્ર. હવે એમાં તમારે શેની જરૂર પડે? તો કે એક દ્રાવ્યના વજનની જરૂર પડશે, એક દ્રાવકના વજનની જરૂર પડશે. એવું તો કંઈ આપ્યું નથી આપણને, દળથી 10% NaOH આપ્યું છે. એનો મતલબ શું આપ્યું છે મિત્રો? તો કે આપ્યું છે 10% W/W NaOH. શું આપ્યું છે? 10% દળથી ટકા, અથવા લખ્યું જ છે અહીંયા શબ્દમાં, રાઈટ. તો 10% W/W NaOH. એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એવો થાય કે 100% માંથી 10% NaOH હોય. એનો મતલબ કે 10 ગ્રામ NaOH હોય. 100 એ 10 એટલે 10 ગ્રામ NaOH થયું. તો 100 માંથી 10 જાય તો વધ્યું કેટલું? તો કે 90 ગ્રામ. એ શું હોય? તો કે પાણી. અહીંયા જલીય શબ્દ વાપરી લેવાનો, અને કદાચ માની લો કે જલીય શબ્દ ન આપ્યો હોય તો બીજું કાંઈ ધારવાની આપણને છૂટ નથી, પાણી છે એમ જ વિચારીને આગળ ચાલવાનું. તો 10 ગ્રામ NaOH આપી દીધું છે, ફાઇન, અને 90 ગ્રામ પાણી. જો આ ખાસ યાદ રાખવાનું થશે. આનો મિનિંગ શું થાય એ પહેલા તમને ખબર પડવી જોઈએ. 10% W/W NaOH નું મિનિંગ શું થાય? તો કે 10% W/W NaOH એટલે 10 ગ્રામ NaOH અને 90 ગ્રામ પાણી. સપોઝ આપણને આપ્યું હોય 5% NaOH તો 5 અને 95. સપોઝ આપણને આપ્યું હોય 25 તો 25 અને 75, રાઈટ. ચલો વેલ્યુ મૂકીએ ફટાફટ. મોલાલિટી ફાઇન્ડ કરવાની છે, ઓકે, આવડી જશે. દ્રાવ્યનું વજન કેટલું છે? 90 ગ્રામ ને, એ દ્રાવક થાય. આ 90 ગ્રામ નહીં, 10 ગ્રામ. દ્રાવ્ય એટલે NaOH ને ઓગાળ્યું છે, રાઈટ. અણુભાર કેટલો થશે? NaOH એટલે 40. આ કેમ ખબર પડી 40? તો કે ગણવાનું પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, રાઈટ. અથવા ગણવું હોય તો સોડિયમનો 23 અને હાઇડ્રોજનનો 1 24 ને ઓક્સિજનનો 16, 24 ને 16 40, ફાઇન. અને દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવક ક્યાં ગયો? તો કે પાણી બિચારો કેટલો છે? તો કે 90 ગ્રામ. ભાઈ પૂરું? તો કે નહીં પૂરું. કેમ નહીં પૂરું? તો કે ગ્રામમાં મૂક્યું છે, કિલોગ્રામમાં જોઈએ તો 1000 વડે મલ્ટીપ્લાય કરવા પડે. ચલો ફટાફટ કેલ્સીની સ્વિચો દબાવો છોકરાઓ, ફટાફટ આન્સર આપો. 10 into 1000 upon 40 upon 90, right? So answer will be 2.7777, right? So we can write 2.78 mol. શું વંચાય આને? 2.78 mol, right? 10 ગુણ્યા 1000 ભાગ્યા 40 ભાગ્યા 90. હા, અને કહી દઉં આગલા લેક્ચરમાં ફોર્માલિટીની જે આપણે સૂત્ર અને નીચે દાખલો કર્યો હતો એમાં છેલ્લા સ્ટેપમાં એક આન્સરમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રાઈટ. એ તમારી રીતે કરેક્શન કરી નાખજો. તમારે જે કેલ્સીથી આવશે એ સાચું આવશે, રાઈટ. એટલે એક ફોર્માલિટીમાં જરા જોઈ લેજો. ઓકે, તો દળથી 10% NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી ગણવાની છે. 10%નો મતલબ કર્યો 10 ગ્રામ NaOH અને 90 ગ્રામ પાણી, અને મોલાલિટીનું સૂત્ર મૂક્યું, કિંમતો મૂકી, આન્સર આવ્યો, રાઈટ. તો આ થઈ ગયું મિત્રો W/W, W/V અને V/V. ઓકે, હજી એકાદી આપણે માની લો કે ચર્ચા કરવી હોય તો સપોઝ આપણને અહીંયા આવું આપ્યું હોય કે 200 ગ્રામ પાણીમાં 20 ગ્રામ HCl ઓગાળતા બનતા દ્રાવણના % W/W ગણો, આવું કીધું હોય.
200 ગ્રામ પાણીમાં 20 ગ્રામ HCl ઓગાળતા બનતા દ્રાવણના W/W ગણવાના છે એવું કીધું છે આપણને. તો પરસેન્ટેજ W/W નું સૂત્ર લખાય ભાઈ. પરસેન્ટેજ W/W એટલે શું? તો કે પરસેન્ટેજ W/W એટલે અંશમાં તો કે દ્રાવ્ય. યસ, વેરી ગુડ. દ્રાવ્યનું શું લેવાનું? તો કે વેઇટ. વેઇટ એટલે વજન. તો દ્રાવ્યનું વજન શેમાં? તો કે ગ્રામમાં. ઓકે. છેદમાં તો કે દ્રાવણ. દ્રાવણનું શું આપ્યું છે? તો કે વેઇટ. એટલે દ્રાવણનું વજન પણ શેમાં લેવાનું? તો કે ગ્રામમાં. એને ઇન્ટુ કેટલા કરવાના? તો કે 100. ઓકે, આપી દીધું છે. દ્રાવ્યનું વજન કેટલું થશે ભાઈ? 200 કે 20? યસ, 20. દ્રાવણનું વજન એટલે કેટલું થશે? તો કે 200. કેટલું થશે? 220. કે 220 તો આપ્યું જ નથી સર, કે એકમાં 20 આપ્યું છે, નીચે 200 આવ્યું છે. એવું નથી આપ્યું, કારણ કે એ તો પાણીનું છે અને પાણી શું કહેવાય? તો કે દ્રાવક કહેવાય. આ શું કહેવાય? HCl. તો કે એ દ્રાવ્ય કહેવાય અને દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ થાય. સો વી નીડ to put the values of the solution, not solvent. That 200 is the value of solvent only, right? So we have to put 220 and that answer will be 9.0909. અને પાછળ લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો. ખાલી પરસેન્ટેજ લખી શકો, પરસેન્ટેજ W/W પણ લખી શકો, રાઈટ? તો આ W/W ની ગણતરી થઈ. W/V માટે એકાદી ચર્ચા કરીએ કદાચ. ઓકે, 4 લીટર પાણીમાં 150 ગ્રામ H2SO4 ઓગાળતા બનતા દ્રાવણના પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બરાબર ખાલી જગ્યા. આવું આપ્યું હોય આપણને કે 4 લીટર પાણીમાં 150 ગ્રામ H2SO4 ઓગાળીએ તો જે બનતું દ્રાવણ છે એના પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ કેટલા થાય. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમની ફોર્મ્યુલા મૂકવી પડશે. શું આવશે અંશમાં? તો કે દ્રાવ્ય. યસ, વેરી ગુડ. દ્રાવ્યનું શું લેવાનું છે ભાઈ? તો કે વેઇટ. વેઇટ એટલે વજન, એટલે કે દ્રાવ્યનું વજન શેમાં? તો કે ગ્રામમાં. વેરી ગુડ. છેદ તો કે દ્રાવણ. દ્રાવણનું શું લેવાનું છે ભાઈ અહીંયા? તો કે કદ. તો દ્રાવણનું કદ શેમાં લેશો? તો કે ml માં. એને ગુણ્યા 100. અહીંયા શબ્દો થોડો ફેરવી નાખીએ. દ્રાવણમાં ઓકે, શબ્દ આપણે ફેરવી નાખ્યો. 4 લીટર દ્રાવણમાં 150 ગ્રામ H2SO4 ઓગાળતા બનતા દ્રાવણના પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બરાબર કેટલા થાય. તો દ્રાવ્યનું વજન આપ્યું છે? તો કે હા આપ્યું છે. ફરી એકવાર કેલ્સીની જરૂર પડશે મિત્રો. તો દ્રાવ્યનું વજન કેટલું થશે? તો કે 150 ગ્રામ. યસ, વેરી ગુડ. દ્રાવણનું કદ કેટલું થશે? તો કે 4000. કે સર 4 જ આપ્યું છે, 4000 ક્યાંથી થયું? તો કે 4000 ml છે, આપણને લીટરમાં આપ્યું છે, રાઈટ? અને 1 ml બરાબર કેટલું? સોરી, 1 લીટર બરાબર 1000 ml. તો 4 લીટર બરાબર 4000 ml એને ગુણ્યા 100. ઓકે, ચલો ફટાફટ કેલ્સીમાં સાદુરૂપ આપો. 150 ગુણ્યા 100 છેદમાં 4000. અથવા તો તમારે આવું મીંડી ઉડાડવું હોય તો પણ ચાલે. તો 150 ના છેદમાં 40 આવશે. ચોકે 16 35 પોઈન્ટ સમથિંગની આજુબાજુનો જવાબ આવવો જોઈએ. શું આવશે? તો કે 3.75. યસ, 3.75% અથવા પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. સમજ પડી? એકદમ સાદા દાખલા. જો મિત્રો આમાં આ ચેપ્ટરમાં ભાગ્યે જ કોઈક દાખલાઓ બહુ મોટા થશે, બહુ એક્સેપ્શનલ કેસ હશે કે એમાં દાખલાઓ મોટા થશે. એકદમ ઇઝી. બીજું કે એમાં મોલવાળા દાખલા હશે એટલે એ તો ત્રિરાશિથી જ થશે. આ બધા દાખલા હશે તો એ કેવું, એક સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપ્યું. એક બબે સ્ટેપના જ દાખલાઓ છે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે કયું સૂત્ર લાગુ પાડવું, ગ્રામમાં, mlમાં, લીટરમાં, કિલોગ્રામમાં, એ કન્વર્ઝન પ્રોપર મૂકવું એ જ અગત્યનું છે. બાકી સાદું રૂપ આપવામાં તો કંઈ છે નહીં. કયું સૂત્ર પસંદ કરવું એટલે સૂત્ર ખાસ આમના આવડવા જોઈએ. આપણે મિત્રો બધા કરાવ્યા છે, રાઈટ? એક પેજમાં બધી જ ફોર્મ્યુલા સાથે લખી અને એને લર્ન કરી નાખજો. 2 વાર 3 વાર લખવું પડે તો લખી નાખજો, કારણ કે સૂત્ર નથી તો કાંઈ નથી. સૂત્ર આવડે છે તો કિંમત મૂકીએ તો સાદું રૂપ. આ તો ઠીક છે કે હું લખું છું અહીંયા,
રાઈટ, બાકી સૂત્ર મૂકીને એમાં કિંમતો મૂકીને જ સાદુરૂપ આપવાનું છે. એક વોલ્યુમ બાય વોલ્યુમ વાળું થઈ જાય, ચલો ગણી નાખીએ. ફાઇન, નોટ એન ઇશ્યુ, રાઈટ. વોલ્યુમ બાય વોલ્યુમ ને, ફાઇન. ચલો વીસ ml નાઇટ્રિક એસિડ ઉમેરીને 400 ml દ્રાવણ બનાવેલ છે. તો આ દ્રાવણના પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર ખાલી જગ્યા થાય. Okay, first of all we need to put the formulas for the percentage volume by volume. ચલો ફટાફટ સાથે જવાબ આપો મિત્રો, ફટાફટ. ઉપર આમાં ઉપર શું હોય તો કે દ્રાવ્ય હોય. ઓકે, વેરી ગુડ. તો દ્રાવ્યનું શું લેવાનું છે તો કે વોલ્યુમ. વોલ્યુમ એટલે તો કે કદ. કદ શેમાં લેવાનું છે ભાઈ અહીંયા તો કે ml માં. વેરી ગુડ. દ્રાવ્યનું કદ તો કે ml માં. ઓકે, નીચે શું છે દ્રાવણ. દ્રાવણનું શું લેશું તો કે વોલ્યુમ જ આપ્યું છે અહીંયા સર. વોલ્યુમ આપ્યું છે તો વોલ્યુમ લ્યો, એટલે કે દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. ઘણા પાછા એકદમ માહિર લોકો હોય શું હોય કે કદ ml ઉડાડી દો, એમ નહીં ઉડાડવાના, રાઈટ. દ્રાવ્યનું કદ કેટલું આપ્યું છે તો કે નાઇટ્રિક એસિડ દ્રાવ્ય છે 20 ml. વેરી ગુડ. દ્રાવણનું કદ કેટલું આપ્યું છે તો કે 400. વેરી ગુડ. એને ઇન્ટુ તો કે 100 તો કે વેરી ગુડ. ઓકે, ફાઇન. મીંડી ગઈ, કેન્સલ. 5 ચોક 20 એટલે 5% વોલ્યુમ બાય વોલ્યુમ આન્સર આવશે. ઓકે, so that is all for the percentage W by W, percentage W by V and percentage volume by volume. Okay, એક બાકી રહે છે, એની સાથે સાથે ચર્ચા કરી લઈએ. કયું બાકી રહે છે તો કે એક હતું PPM. PPM એટલે પાર્ટ્સ પર મિલિયન. આવો તમે મીનિંગ કરતા જ હોય, તમને ફૂલ ફોર્મ આવડતું જ હોય. યસ, વેરી ગુડ, તમને આવડતું જ હોય, રાઈટ. તો પાર્ટ્સ પર મિલિયન. હવે અહીંયા પાર્ટ્સ પર મિલિયન એટલે એ સાંદ્રતા ગણવાનો જ એકમ છે, અને ખાસ કરીને પાણી અને એમાં રહેલી અશુદ્ધિઓ જે છે એ PPM માં માપવામાં આવે, રાઈટ. હાર્ડનેસ કેટલી છે અને એમાં મેગ્નેશિયમ આયન્સ કેટલા છે અને ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું છે એમાં નાઇટ, તો એ જે છે એ બધા PPM માં માપવામાં આવે. ઓકે, પાર્ટ્સ પર મિલિયન એટલે મિલિયનનો એક ભાગ. મિલિયનનો એક ભાગ એટલે એને પાર્ટ્સ પર મિલિયન કહેવાય. અને એનો બહુ દેશી મિનિંગ કહું ને તો શું થાય તો કે PPM એટલે મિલીગ્રામ પ્રતિ લીટર. PPM એટલે મિલીગ્રામ પ્રતિ લીટર, મતલબ 1 લીટરમાં મિલીગ્રામ જેટલું જે હોય ને, 1 મિલીગ્રામ જેટલું, તો એની સાંદ્રતા છે ને PPM, 1 PPM છે એવું કહેવાય. PPM એટલે મિલીગ્રામ પ્રતિ લીટર, રાઈટ. અથવા આમનું સૂત્ર હજી એક બની શકે, ગ્રામ પર ml ગુણ્યા 10⁶. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶, રાઈટ. તો મિલીગ્રામ પ્રતિ લીટર અથવા ગ્રામ પર ml માં ગમે એમાં કન્વર્ટ કરી અને તમે એમનો ઉપયોગ કરી શકશો, રાઈટ. આમાંથી અમુક તમારે આવી નથી, તમારે ટેક્સ્ટ બુકમાં કંઈક 4 જ છે. આપણે લગભગ ઓલમોસ્ટ ડબલ જેવી કરી છે, રાઈટ. એટલે આપણે જેટલી ફોર્મ્યુલાઝ આવે છે બધી કરી. ફરી એકવાર સાંદ્રતા માપવા માટે કઈ ચર્ચાઓ કરી તો કે એક નોર્માલિટી ગોઈતી, એક મોલારિટી ગોઈતી, એક મોલાલિટી ગોઈતી, એક ફોર્માલિટી ગોઈતી, મોલન્સ ગોઈતા, પરસેન્ટેજ W by W, પરસેન્ટેજ W by V, પરસેન્ટેજ V by V અને PPM. ટોટલ 9 પ્રકારની સાંદ્રતાઓ ગણી. ઓકે, હવે આ બધાનું મિક્સઅપ હોય ને એમાંથી એક ક્વેશ્ચન બને મિક્સઅપમાંથી, રાઈટ. આ દરેકના પોતાના પર્ટિક્યુલર MCQ તો હશે જ, દાખલાઓ હશે જ. મિક્સ પ્રશ્ન એક બને આવો MCQ અમુક જગ્યાએ આવી શકશે. ઓકે, ફાઇન. મિત્રો ફટાફટ એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, રાઈટ. ફાઇન. ઓકે, નીચે જ લખી નાખો. ચલો, આમાંથી એક ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અથવા કયો એકમ, તાપમાનનો કયો એકમ, ભૌતિક રાશિ નહીં, સોરી, નીચેનામાંથી કઈ તાપમાન સાથે બદલે છે. હવે તાપમાન સાથે બદલે છે એટલે આમાં જુદા જુદા ઓપ્શન્સ આપેલા હોય તમને, રાઈટ.
ઓકે, તો તાપમાન સાથે આપણે એક એકની ચર્ચા કરતા જઈએ. તો સૌથી પહેલું હું તમને એનો કોન્સેપ્ટ, સપોઝ તમને આમાં ઓપ્શન આપ્યા હોય કે નોર્માલિટી, મોલારિટી, આવા જુદા જુદા ઓપ્શન્સ હોય તો કેમ એને ચર્ચા કરવાની? તો કે તાપમાન હારે બદલાય કોણ? તો સિમ્પલ, જો તાપમાન બદલાય ને એટલે એના કદમાં ફેરફાર થાય, અને કદમાં ફેરફાર થાય તો જે તે વસ્તુ પણ બદલે. મતલબ નોર્માલિટી કે મોલારિટી કે એવું કંઈ પણ બદલે. તો કોણ બદલે તાપમાન સાથે? તો કે જેના સૂત્રમાં કદ આવેલું હશે ને એ બધાય બદલશે. જેના સૂત્રમાં કદ આવેલું હશે એ બધાય બદલશે, એના સિવાયના એક કંઈ નહીં બદલે. ઓકે, તો આપણે એક લિસ્ટ બનાવતા જાય કોણ કોણ બદલે અને કોણ કોણ ના બદલે. રાઈટ? ઓકે, નોર્માલિટીનું સૂત્ર વિચારો મિત્રો. નોર્માલિટી, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, તો બદલે. તો નોર્માલિટી તો કે યસ બદલશે. નોર્માલિટી તો કે બદલે. પછી મોલારિટી, દ્રાવણનું કદ લીટરમાં, એમાં છેદમાં આવશે. ઓકે, જો અહીંયા ખાસ કરીને આ સોલ્વ કરતા જાઓ ત્યારે ફરી એકવાર ફોર્મ્યુલાસ જોતા જાઓ એટલે એકવાર પાછી રિકોલ થઈ જાય. અને ઘરે જો તમને 3 4 5 5 વાર લખીને વાંચવાનું ટેવ હોય તો પાકું કરી નાખજો, સૂત્ર આવડતા હોવા જોઈએ. ફાઇન. તો નોર્માલિટી બદલે મોલારિટી બદલે. મોલાલિટી, મોલાલિટીનું સૂત્ર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો એમાં ક્યાંય કદ આવતું નથી, મતલબ મોલાલિટી બદલતી નથી, એટલે મેં જુદું લિસ્ટ બનાવ્યું. નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી. પછી ફોર્માલિટી. તો ફોર્માલિટી બદલે તો કે હા એમાંય નીચે તો કદ આવતું હતું. ઓકે, તો ફોર્માલિટી પણ બદલે. ફરી એકવાર કહું છું, આ જ્યારે તમે લિસ્ટ બનાવો છો ત્યારે એકવાર સૂત્ર જોઈને જોતા જાઓ. જેના સૂત્રમાં કદ આવતું હોય એ બદલે, જેના સૂત્રમાં કદ ન આવતું હોય એ ના બદલે. ઓકે, એના પછી છે નોર્માલિટી, મોલારિટી, મોલારિટી, ફોર્માલિટી. પછી મોલ અંશ. મોલ અંશનું સૂત્ર શું? તો કે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આમાં તો મોલ જ આવ્યા, ક્યાંય કદ નથી આવતું, નહીં બદલે ભાઈ, મોલ અંશ ના બદલે. વેરી ગુડ. ચલો પછી પરસેન્ટેજ W/W બદલે. W/W બે વજન જ છે, નો બદલે. W/W ના બદલે. ઓકે, ચલો પરસેન્ટેજ W/V બદલે. પરસેન્ટેજ W/V, હા નીચે કદ છે, કદ છે તો બદલે, મતલબ પરસેન્ટેજ W/V બદલે. ઓકે, પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, V/V, એ તો ઉપર નીચે બધે કદ જ છે. એ કે કદ ઉડાડી દીધ ન હાલે, એક દ્રાવ્યનું છે એક દ્રાવણનું છે. રાઈટ? છોકરાઓ દેખાય છે ને નીચે સુધી? ફાઇન. તો પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ બદલશે. હજી શું વધ્યું? PPM. ઓકે, PPM બદલે. આ રહ્યું લીટર. લીટર એટલે કદ બદલે, એટલે વ્યવહારે બદલે. કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 ને 9, બસ એટલી જ આવડતી હતી આપણને. રાઈટ? તો આ જે આખું લિસ્ટ બનાવ્યું છે મિત્રો, નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, સમથિંગ સમથિંગ સમથિંગ, એ બધી બદલે. અને આ તો કે ન બદલે. ન બદલે એટલે તાપમાન સાથે ન બદલે. તાપમાનમાં ફેરફાર કરો તો આ બધાના મૂલ્યમાં ફેરફાર થાય, આ બધાના મૂલ્યમાં ફેરફાર ન થાય. શું કામ થાય? શું કામ ન થાય? તો કે જેમાં કદ આવેલું હશે, તાપમાન બદલતા એનું કદ બદલશે, એટલે એમાં ફેરફાર થશે. આ એમાં કદ આવતું નથી એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. રાઈટ? સો રાઇટ ઇટ ડાઉન.